યાર ધન્યવાદ પિતા પરમેશ્વરને આપણે સુખી કરીને પિતા આભાર માની આજનો સુંદર દિવસ સુંદર સમય આપણે જીવનમાં આપ્યો તેની હજુરમાં તે માટે આપણે તેમનો આભાર માનીને આજે 25મા દિવસે ફરીવાર તેમની હજુરમાં છે તે માટે આપણે તેમનો આભાર માની તેમની સ્તુતિકા મહાન પિતા પર દયાથી આપણે તેમના ચરણોમાં આવી શક્યા છે તે માટે આપણે તેમનો આભાર એ કહે તે દેવોનો દેવ હતો દેવોનો દેવ છે દેવોનો દેવ દેવો છે માટે તેમનો આભાર માની પ્રથમ છેલ્લા છે તે આદિ રહેતો અંત છે જે અત્યારે છે જે હર પરમેશ્વરની કૃપા માટે આપણે તેમનો આભાર કહે તે મહાન દેવ છે તે દરરોજ આપણે તેને ચરણમાં દોરી લાવે છે તેમ આભારમાં સુધી આપણે તેમની સ્તુતિ ભક્તિ કરી શકીએ છીએ સુંદર વચ્ચે પ્રાર્થના કરી શકીએ સર્વ બાબતો માટે આપણે દેવ બાપનો આભાર માની સુખી સ્વભાવ કરી આભાર માનીને આવો આપણે બાઇબલ અંશમાં જઈએ ત્યારે આપણે તુજી પ્રાર્થના કરીશું ત્યાર પછી આપણે બાઇબલ અંશમાં જઈશું. હાલેલુયા. આવો આપણે આંખો બંધ કરી બેઠા પ્રાર્થનામાં જોઈએ. હાલેલુયા ધન્યવાદ પિતા પરમેશ્વર અમે તમે સુધી અત્યારે સુંદર સમય તમે અમારા જીવનમાં આપ્યો પિતા પરમેશ્વર અત્યારનો સમય ઘણા લોકો જુઓ ચાહતા સત્તર સમય પર જોઈ નહીં શક્યો પણ તમે અમને બતાવ્યું પિતા પરમેશ્વર પિતા એટલું જ નહીં પણ તમે તમારા ચરણોમાં દોરી આવે પિતા પરમેશ્વર પિતા તેમ આભારમાં તમે સુધી કરીએ છીએ તમારો જગત બાપને બોલે છે કોઈ નહીં પણ શકે હા બાપે અમને સુખી પદે છે તે મને અમને તમારા આભારમાં તમે સુધી જેટલો આભારમાં જેટલી સુધી કરી તેટલો છે તે તમે અમને જેટલા દેવ મળ્યા છો તે અને જવામાં તમે સુધી કરી લાલા સાબની કરી અને જેટલા દેવ મળી રહ્યા છો તેમાં અમે તમારો જવામાં તમે સુધી કરી તમે અમને સાચા દેવ મળ્યા છો સાચા દેવની ઓળખ કરાય છો તેમ મારા આભારમાં તમે સુધી કરો પ્યાદે રહેતા વિનંતી આવીને તમે દરેક બાઇબલ જો ગઈ શકે પિતા પરમેશ્વરને દિવસ બાઇબલ ગઈ શકે તમે એવી કૃપા અમારા પર થવાની જોઈશું નામમાં આમીન. આવો આપણે બાઇબલ વાંચન કરીશું અને આપણે કહીશું ઉત્પત્તિનું પુસ્તક. હાલેલુયા ધન્યવાદ. આવો આપણે બાઇબલ વાંચનમાં જઈએ. ઉત્પત્તિ તેનો 25મો અધ્યાય ને ત્યાં આપણે લખ્યું છે અને ઇબ્રાહિમે ફરી પત્ની કરી કે જેનું નામ કતુરા હતું અને તેને પેટે ઝેબોન તથા યોકોન તથા મદાન તથા મિદ્યાન તથા ઈશબાક તથા સુઆ એ દીકરા તેને થયા અને યોકસાનથી સીબા તથા દદાન થયા અને આસુરીમ તથા લતુસીમ તથા લેઉમીમ એ દદાનના દીકરા હતા અને એફા તથા એફી તથા હનોક તથા અમીદાદ તથા એલાઈ એ મિદ્યાનના દીકરા એ સર્વ કતુરાના સંતાન હતા અને ઇબ્રાહિમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઈસાહાકને આપ્યું પણ ઇબ્રાહિમની પત્નીના દીકરાઓને ઇબ્રાહિમે કઈ બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દીકરા ઈસાહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા અને ઇબ્રાહિમે જે આયુષ્ય ભોગવ્યું તેના વર્ષ 175 હતા. ત્યાર પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો અને ગયડો તથા પાકી વયનો થઈને તે બહુ ગળપણમાં મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજોની સાથે મરી ગયો અને તેના દીકરા ઈસાહાકે તથા ઇસ્માએલે માખીરાની ગુફામાં એટલે મામરેની સામે સોઆર હિત્તીના દીકરા એફરોનના ખેતરમાં તેને દાત્યો. હેતના દીકરાઓ પાસે જે ખેતર ઇબ્રાહિમે વિચારતું લીધું હતું તેમાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારા દટાયા અને એમ થયું કે ઇબ્રાહિમના મરણ પછી તેના દીકરા ઈસાહાકને દેવ આશીર્વાદ આપ્યો અને ઈસાહાક બેરહાઈરોઈ પાસે રહ્યો. હવે ઇબ્રાહિમનો દીકરો ઇસ્માએલ જે સારાની દાસી હાગાર મિસ્રીના પેટે ઇબ્રાહિમથી જન્મ્યો હતો તેની વંશાવળી આ છે અને ઇસ્માએલના દીકરાઓના નામ પોતે પોતાના નામ તથા પોતે પોતાની પેઢીઓ પ્રમાણે આ છે અને ઇસ્માએલનો પ્રથમ જનિત નબાએલ પછી કેદાર તથા આદમીએલ તથા મેલબાસ
ને મિશ્રમાં તથા દુમા તથા માસ્ય અને હદાદ તથા તેમર તથા યતૂબ તથા નાફીમ તથા કેદેમાં ઇસ્માએલના દીકરાએ ને તેઓના ગામો તથા મુકામો પ્રમાણે તેઓના નામ એ હતા. અને તેઓના કુળોના 12 સરદારો હતા. અને ઇસ્માએલના આયુષ્યના વર્ષ 137 હતા. અને તે પ્યાને છોડીને મરી ગયો, ને તેના પૂર્વજોની સાથે મરી ગયો. અને હવેરાથી આસુર જતા મિસ્ર દેશની સામેના સૂર સુધી તેઓ વસ્યા હતા. અને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો. અને ઇબ્રાહીમના દીકરા ઈસાહાકની વંશાવળી આ છે. ઇબ્રાહીમથી ઈસહાક થયો, અને ઈસહાકથી અરામી લાબાનની બહેન પાદ્દાનરામ અરામી મથુએલની દીકરી રેબીકા સાથે પરણ્યો. ત્યારે તે 40 વર્ષનો હતો. અને ઈસહાકની પત્ની નિસંતાન હતી, માટે તેને માટે યહોવાને પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રેબીકા ગર્ભવતી થઈ. અને છોકરાઓએ તેના પેટમાં બાજાબાજી કરી. અને તેને કહ્યું, જો એમ છે તો કેમ જીવતી છું? અને તે યહોવાને પૂછવા ગઈ. અને યહોવાએ તેને કહ્યું, તારા પેટમાં 2 કુળ છે, ને તારા પેટમાંથી જે 2 પ્રજાઓ ભિન્ન થશે, અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે, અને મોટો નાનાનો દાસ થશે. અને તેની ગર્ભાવસ્થાના દિવસો પૂરા થયા ત્યારે જુઓ, તેના પેટમાં જોડકું હતું. અને પહેલો લાલ જન્મ્યો તે તમામ રૂંવાટીવાળા રૂંગડા સરખો હતો. અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું. ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને જન્મ્યો, અને તેનું નામ યાકોબ પાડવામાં આવ્યું. અને તેઓને જન્મ આપ્યો ત્યારે ઈસાક 60 વર્ષનો હતો. અને તે છોકરા મોટા થયા. અને એસાવ ચતુર, શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકોબ સુવાળો માણસ ને માનવાઓમાં રહેનારો હતો. હવે ઈસહાક એસાવ પર પ્રેમ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો, પણ રેબીકા યાકોબ પર પ્રેમ કરતી હતી. હવે યાકોબે શાક રાંધ્યું હતું. એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો, ને તે થાકેલો હતો. અને એસાવે વિનંતી કરીને યાકોબને કહ્યું, પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું. માટે તેનું નામ અદોમ કહેવાયું. અને યાકોબે કહ્યું, આજે તું તારું શ્રેષ્ઠપણું મને વેચાતું આપ. અને એસાવે કહ્યું, જો હું મરવા પડ્યો છું, અને એ શ્રેષ્ઠપણું મારે શા કામમાં આવવાનું છે? અને યાકોબે કહ્યું, આજે મારી આગળ શમ ખા. અને એસાવે તેની આગળ શમ ખાધા, અને પોતાનું શ્રેષ્ઠપણું યાકોબને વેચી દીધું. અને યાકોબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યું, અને તેને ખાધું તથા પીધું, ને ઉઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું શ્રેષ્ઠપણું હડકું કર્યું. પ્રભુ તેના વાંચેલા વચનને ખૂબ ખૂબ આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જાશું. આપણે આંખો બંધ કરી પ્રાર્થનામાં જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ પિતા પર, ધન્યવાદ ઈસુ ખ્રિસ્ત. અમે તમારો આભાર માન, તમારી સ્તુતિ અમે વાંચ્યું છે તે બધું અમે તમારો આભાર માન, તમારી સ્તુતિ કરશું. આપણે બાઇબલ વાંચનમાંથી પ્રાર્થના કરવા માટે તે બધા અમે તમારો આભાર માન. અમે તમારો શુક્ર જેટલી શોધી છે તમે અમને સાચા સમયે પામ એમાં પણ ઇન્સામ આપી તે બધા અમે તમારો આભાર માનતા. અમે સ્તુતિને અમે વિનંતી સ્વીકાર કરવા. આમેન, આમેન.